જય માતાજી બધાને। આજે આપણે સોયાબીનમાં ચાલુ કર્યું છે। 2-3 દિવસ માંડવીમાં આપ્યું અને 4-5 ઓર્ડર હતા સોયાબીનના, એટલે પાછું જારી ચેન્જ કરી અને સોયાબીનમાં ચાલુ કર્યું હતું। અને ધૂળ આ બાજુ બધી નીકળી જાય, જો એમાં નાની મોટી કણકી હોય, કાકરી હોય, એ બધું આ બાજુ નીકળી જાય। કોક દાણો શું છે જાડો હોય એ આવે આ બાજુ, બાકી ધૂળ બધી એકદમ નોખી થઈ જાય। અને ઓર માપે રાખો એટલે સોયાબીન ધૂળ બાજુ જાય નહીં। અને જો એકદમ સોયાબીન આ બાજુ ઉતરી ઝીણી રજોટ પણ આમાંથી નીકળી જાય। સોયાબીન એકદમ ક્લીન થઈ જાય છે। જે બ્લેક કલરમાં દેખાય છે દાણા, ડેમેજ દાણા હોય ને એ દાણા છે, બાકી ધૂળામાં એક પણ આવે નહીં। અને આ બાજુ જે ડેમેજ હાવ આ વખતે ઉગી ગયા ને એટલે એમાં ફાડ થઈ ગઈ, સોયાબીનના 2 ભાગ થઈ ગયા, એ બધું આ બાજુ ઉડીને આવતું રહે। અને આવી રીતે એકદમ ચોખ્ખા થઈ જાય છે સોયાબીન। સોયાબીનમાં બહુ જોરદાર રિઝલ્ટ છે। ઝીણી રજોટ, કોઈ ઝીણા દાણા, ફાડ ને એ બધું અહીંયા પણ નીકળી જાય, એટલે એ એક ઘણો ફાયદો થાય છે। અને આવું રિઝલ્ટ છે સોયાબીનમાં।